પછી ભજાશે નહીં આ કાયા થશે તારી જર્જરી પછ બેઠું રેવાશે નહીં તો આવ્યો ખરો પણ જાણ્યો નહીં ભાઈ ભાઈ અરે ભાઈ આવ્યો ખરો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરણ કોળિયા અન્નને કારણે કોટી બોધ્યા કર તો કોટી જન્મના પુણ્યથી અરે 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 ભાઈ કોટી જન્મના પુણ્યથી તને મળ્યો મનુષ્ય અવતાર અરે ભાવ ધરીને હરિના ભજ્યા લાખો વાર ધિક્કાર માટે રામ રામ રટતે રહો ભાઈ ભાઈ અરે ભાઈ રામ રામ રટતે રહો ને ધરી રાખો મન દે કોક દી કાર્ય સુધારશે કૃપા સિંધુ રઘુવે તો માનવી કહે કે આ બધું હું કરું ભાઈ ભાઈ અરે ભાઈ માનવી કહે કે આ બધું હું કરું પણ કરવા વાળો બીજો કોઈ હર મહાદેવ જય માતાજી આપ સૌ જાણો છો વેદો પુરાણો અને મહાભારતમાં ઉમતા નગરી એ ઉત્તમ નગરી તરીકે ઓળખાતી હતી અહીંનો ઇતિહાસ એક પોતાની આગવી ઓળખ ધરબીને બેઠો છે આપ સૌ જાણો છો કે આ ગામની અંદર ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે એની અંદર એમાંનું જે એક મસીહા મહાદેવનું મંદિર એટલે અતિ પ્રાચીન 11મી સદી અંદાજે એ પ્રાચીન મંદિર છે ત્યાં મહાદેવનો વાસ છે કહેવાય છે કે ઉમતા નગરીનું આ પ્રથમ દેવળ હતું ત્યાં અતિ પ્રાચીન મૂર્તિ પણ આવેલી છે આપ સૌ જાણો છો કે ભારતની અંદર મહાદેવ એ અતિ લોકપ્રિય ભગવાન છે ગામ પર અને સમગ્ર વિશ્વ પર એમની છત્રછાયા રહેલી છે આપ સૌ જાણો છો તેમ શિક્ષણની અંદર અને શિક્ષણમાં વણાયેલી એક બાબત એટલે એક્સપ્લોઝર વિઝિટ મુલાકાત શાળા કક્ષાએ અમે એક્સપ્લોઝર વિઝિટ તરીકે બાલવૃંદની પ્રવૃત્તિ અને જુદી જુદી મુલાકાતની પ્રવૃત્તિ અંતર્ગત આજ રોજ અમે મહાદેવના મંદિર દર્શનાર્થે જવાના છીએ આપ સૌ જોઈ રહ્યા છો તેમ આયોજક કમિટીના સભ્યો અને મંદિરના ટ્રસ્ટના સભ્યશ્રીઓ અહીં ઉપસ્થિત છે તેમની માગણી અને લાગણીને માન આપી શાળાના તમામ વિદ્યાર્થીઓ ત્યાં જોડાશે બીજું કે ત્યાં આયોજક કમિટી તરીકે તેઓએ ચા નાસ્તાની તમામ સગવડ કરેલી છે ગામની સંસ્કૃતિ એ ગામની ઓળખ છે આવનારી પેઢીને આ સંસ્કારો મળી રહે એ માટે અમારું ગામ જાગૃત છે તેથી હું ગામનો અને આયોજક કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું છેલ્લે આપણે કહીશ કે ભારત એ કોઈ ધરતીનો અને ભારત એ કોઈ ધરતીનો ટુકડો નથી એક રાષ્ટ્રપુરુષ છે આજે આપણે કુમારશાળાના પટરાંગણમાંથી બધા જ વિદ્યાર્થીઓ આયોજક કમિટી સાથે જોડાઈશું ખાસ કરીને યુટ્યુબર અને લાઈવ રેકોર્ડર કૌશિકભાઈ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ તેઓ પણ આખું વિડીયો રેકોર્ડિંગ કેપ્ચર કરવાના છે હર હર મહાદેવ હર હર મહાદેવ હરે આદર્યા તમારા અધવચ રહે હે મારો હરિ કરે દો પછી ના
આજે રૂડો અવસર અને કુમાર શાળાના વિદ્યાર્થીઓ આજે શ્રી મત્સ્યા મહાદેવના પર્યટનમાં નીકળ્યા છે. તો એ રૂટ ઉપર અત્યારે આપણે આવ્યા તો અહીંયા રાધા કૃષ્ણનું મંદિર કે જે અતિ પ્રાચીન છે એ પણ અહીંયા છે. બાજુમાં જ વાય છે, વાય પણ અતિ પ્રાચીન, અને બાજુમાં બ્રહ્માણી માતાનું મંદિર, અને એની પાછળ મા ચામુંડાનું મંદિર. આ બધી જાગતી જ્યોતો, અને પાછળ એના બી પાછળ આપણો ફુલેશ્વર મહાદેવ દાદાનું મંદિર પણ આવેલું છે. આવું અતિ પ્રાચીન આપણું ઉમટા ગામ અને ઉમટા ગામની ધરોહર. અને આજે બાલ વૃંદ અને બાળા રાજાઓ શ્રી મત્સ્યા મહાદેવના દર્શન કરવા માટે નીકળ્યા છે. Om Namah Shivaya, Om Namah Shivaya, Har Har Bole Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Har Har Bole Namah Shivaya, Someswaraya Shiva Someswaraya, Har Har Bole Namah Shivaya, Someswaraya Shiva Someswaraya. माटे लेने को राम नाम है, हरे हरे अरे भाई लेने को राम नाम है और देने को अन्नदान, ये तरने को आदि. ત્યારે આપના ઘર આશ્રમ આગળ આવ્યા છીએ. આપના ઘર આશ્રમ કે જે જાસકા રોડ ઉપર અને ઉમટા ગામની અંદર પ્રવેશ દ્વારની નજીક જ આવેલું છે. આ રે આપના ઘર આશ્રમ. આની અંદર પણ અનેક જે લોકો પરિવારથી છૂટા પડી ગયા હોય, પોતે માનસિક રીતે પોતાની ગુમાવી દીધી હોય, તો એવા લોકોને પણ અહીંયા આગળ લાવી અને એમના ઘરની સાથે મુલાકાત કરાવ. આટલું બધું સેવાકીય કામ આ આપના ઘર આશ્રમ પોતે કરી રહ્યો હોય છે.
ચાલુ રાખજો. હા હા બોલો. તમારી જેમ તાલી પાડે જ ઉભા રહો, ચાલુ રાખો. ચાલુ રાખજો. હર મહાદેવ. આજે આપણે અહીંયા અપનાગર આશ્રમના જોડે ઊભા છીએ અને અપનાગર આશ્રમના સંચાલક અમારા વંદનીય શ્રી ગોડાભાઈ સાહેબના અહીંયા હાજર છે, તો આપણને બે શબ્દો કહેશી અપનાગર આશ્રમ વિશે. આજ રોજ ઉમતા પ્રાથમિક શાળાના બાળકો એ મત્સ્યા મહાદેવના પર્યટને નીકળ્યા છે. અહીં આગળ અપનાગર આશ્રમ પાસે એ બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું. એમને અપનાગર વિશેની થોડી એને માહિતી પણ પૂરી પાડવામાં આવી. અને આ મત્સ્યા મહાદેવનું એ ઉમતા ગામનું એક પુરાતન સ્થળ છે. એ તાજેતરમાં જ એના અવશેષો એ મળી આવ્યા છે અને ગામના કેટલાક જે મિત્રો એને વિકસાવવા માટેનો એ ભવ્ય પુરુષાર્થ આજે કરી રહ્યા છે. એટલે આપણા માટે આનંદની વાત એ છે કે જૂનું પુરાણું જે મત્સ્યા મહાદેવનું મંદિર એ ઉમતા ગામના સીમાડાની અંદર જાસકા રોડ ઉપર જે મળ્યું છે અને એ ભવિષ્યમાં પર્યટન સ્થળ તરીકે વિકસશે એવી આશાઓ અત્યારે જન્મી રહી છે. એના જે સંચાલકો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. अधीनता और डूबने को तो रजकण तारा रजड़ से ભાઈ ભાઈ अरे भाई रजकण तारा रजड़ से जेम रणમાં ઉડે રે હજુ છે બાજી તારા હાથમાં. બોલો સદી માત કી, બોલો સદી માત કી, બોલો સદી માત કી. વંદે વંદે ભારત માતા કી. બોલો હર 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 હર. ઓમ ઓમ. બોલો સદી માત કી, સદી માત કી, સદી માત કી. બોલો હર 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 હર. ઓમ ઓમ ઓમ. Vamos!
ધર્મના દોરી જોડજો, ધર્મના દોરી જોડજો, સતની કરજો ખેતી, સ્વાતિ તેના મેઉલા વરસે, ત્યારે પાકે હાચા મોતી. મસીહા મહાદેવની જય, મસીહા મહાદેવની જય. હર 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 હર. ધોરણ 3 ના વિદ્યાર્થી જેને પાણી પીવું હોય દોડવાનું નહીં. લાઈન બનાવો, ત્યાં લાઈન બનાવવાની. બોલો મસીહા મહાદેવની જય. બોલો હર હર મહાદેવ, હર 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 હર. હર 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 બોલો મસીહા મહાદેવની જય, મસીહા મહાદેવની જય. ઊંચી મેડી અજબ ઝરૂખા, તેજ તણો નહીં પા, નુરકડામાં વાલો રમી રહ્યા, કપૂર દેખ લે લીધા. સાહિબ તુજ में यूं बसे जो दिली में ते, ज्ञान की गानी फिराव के, फिर देख ले कुदरत का खेल. બોલો શ્રી મસીહા મહાદેવની, મસીહા મહાદેવની, મસીહા મહાદેવની. જો ઉમતા ગામની અંદર આપણે વર્ષો પુરાણું મંદિર એવા મસીહા મહાદેવના આપણે દર્શન કરવા માટે કુમાર શાળાના બાળકો સ્ટાફ અને બધા આપણે અહીંયા પધાર્યા છીએ. અહીંયા સરસ મજાનું શિવમય એવું વાતાવરણ ઉત્પન્ન થાય અને ભક્તિમય વાતાવરણ બને એના માટે બધા બાળકો અલગ અલગ પ્રકારની શિવ સ્તુતિ, શિવ ભજન, શંકર ભગવાનને લગતા અલગ અલગ પ્રકારના ભજન અને સ્તુતિ રજૂ કરશે. તો આપણે શાંતિથી બધાએ સાંભળવાનું અને એના સરસ મજાના વાતાવરણની અંદર વળી જવાનું અને ભાવમય ભક્તિમય વાતાવરણ ક્રિએટ કરી આપણે શિવમય બનીશું. તો વારા પરથી જે આપણે કહ્યું છે એ પ્રમાણે શરૂઆત આપણે કરીએ. શંકર ભગવાનની સરસ મજાની આજે મસીહા મહાદેવ જે છે આપણે એમને આપણે યાદ કરી આપણે શંકર ભગવાનની ભજન રજૂ કરીશું. બોલે બોલાવે ભાઈ સબ ગઢ બોલે, બોલે બોલાવે ભાઈ સબ ગઢ બોલે.
સરસ મજાની ધૂન કરી. હવે મજા આવી ને તમને? એ જો આપણે એક જેવો માહોલ હોય ને તેની અસર એ જમીનની આપણા મગજ પર અસર થતી જ હોય. તો આ ધૂન સરસ મજાની થઈ. હવે પ્રજાપતિ રુદ્ર એમનો એક બીજી પ્રકારની એક ધૂન લઈને આવશે. ખૂબ સરસ. હવે આપણે સારાના બેન એક શિવ ધૂન રજૂ કરશે. આવો તો શ્રી મસ્યા મહાદેવની બોલો. શ્રી મસ્યા મહાદેવની. શંભુ ચરણે પડી માંગુ ઘડી ઘડી કષ્ટે કાબુ દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. મારી મંદામતી તારી અકળ ગતિ કષ્ટે કાપો દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે
લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી એ હવે આગળ છો દેવજી ને પાછળ છે પાર્વતી આગળ મહાદેવજી ને પાછળ છે પાર્વતી કેતા પાર્વતી તમે હોબળો ભોળા શિવજી કેતા પાર્વતી તમે હોબળો ભોળા શિવજી તમારા મલકમું મેં સવસ્ત્ર પહેર્યું તમારા મલકમું સવસ્ત્ર પહેર્યું મનુષા મોજડી નથી પહેરી ભોળા દેવજી મનુષા મોજડી લઈ મહાદેવજી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાગે ભોળા શિવજી હવે કેતા મહાદેવજી હોબળો રે પાર્વતી કેતા મહાદેવજી હોબળો રે પાર્વતી જોગી નો નેડો લાગે ભોળા શિવજી જો આમ તો ભજન તો લાંબુ હોય પણ પછી થોડો ટાઈમ ના અભાવે આપણે આટલા રાખીએ બાકી મજા આવી ને તમને હા છોકરા છો કિશોર અવસ્થા છે તમારે અવાજ બાજુમાં રંગપુર હોય જાસકા બાબીપુરા ઉમતા આપણે સંભળાવવું જોઈએ આ પર્યટન આવ્યા છીએ ક્યાં આવ્યા છીએ હા અમે પહેલા પર્યટન ક્યાં જતા શેખ વડનગર શક્કરીઓ લઈ અને વડનગરમાં શર્મિષ્ઠા તળાવ આવા સાહેબો અમને પર્યટનમાં લઈ જતા પછી 2 રૂપિયાની ટિકિટ કરવાની વડનગર હેરતા જવાનું એથી તારંગા જવાનું તારંગામાં આવી જંગલમાં જવાનું અને તારંગાના ઉપર 2 દિવસ રાત્રે રોકાવાનું 1973ની હું વાત કરું 1973 કેટલા વર્ષ થયા જરા યાદ હા તમારા બાપાનો કદાચ જન્મ નહીં થયો હોય એ વખતની વાત કરું પર્યટકની અને આજે ખૂબ આનંદ છે કે ઉમતા ગામમાંથી આપણે પ્રાથમિક કુમાર શાળાના જે વિદ્યાર્થીઓની મુલાકાત આ મુલાકાત એક દાદાની સાનિધ્યમાં આપણી મુલાકાતનો કાર્યક્રમ આપણો શિક્ષકગણ આચાર્ય સાહેબ ઉપસ્થિત છે મહિલા બહેનો પણ છે અને શિક્ષકગણ બધા હાજર છે અને ઉમતા ગામમાંથી પણ એક માઈ ભક્તો એક દાદાના ઐકણ્ય હવામાં માઈ ભક્તો જ હોય અને એવો રસપ્રદ ઇતિહાસ કે વર્ષો પુરાણું આપણા દાદાની આ જગ્યા ભોમ વર્ષો પુરાણું 2000 વર્ષ પહેલા આપણું ઉમતા ગામ અહીં વસેલું પહેલા આ જરા મગજમાં ઉતારી લેજો કે ઉમતા ગામની ધરોહર આપણી જગ્યા પૂર્વજો વડીલો અહીં વસવાટ કરતા રાગે વચમાં ગયા અને અત્યાર હાલનું જે આપણું ઉમતા ગામ છે એ બધા આપણે સાથે રહીએ છીએ અને આજે ફરીથી આ જગ્યા ઉપર 2000 વર્ષ પહેલાંનો ઐતિહાસિક પુરાણું આ જૂનું મંદિર અને એના દર્શન માટે ટૂંક સમયની અંદર આપણા બાલાજી ઠાકોરને શિવ ભક્ત જે સેવના કરતો હોય જેના હૃદયે રામ વસ્યા હોય એમને એક સપનું આપ્યું અને એ સપનું નિર્માણ કરવા માટે આ એમને દાદાને એવી ઈચ્છા થઈ કે આ જંગલમાં તું આય અને તને સેવકો પણ મળી રહેશે બધું મળી રહેશે આપણને દાન ભેટ બધું મળી રહ્યું છે અને આ મંદિરનો જીર્ણોદ્ધાર અત્યારે એનું કામ ચાલી રહ્યું છે
અને એના માટે અત્યારે આપણે બધા મોજૂદ એનો દર્શનનો લાભ લીધો છે. ઘણી ઘણી વાતો હોય, ઘણી કહેવાનું હોય, સમયનો અભાવ છે. એટલે હું તમે જે બધા આવ્યા છો ખરેખર ધન્યવાદ છે, અભિનંદન છે. અને ઉમતા ગામની અંદર આપણા લજનાથ મહાદેવ છે, ફુલેશ્વર મહાદેવ છે, બિલેશ્વર મહાદેવ છે, મગોલા મહાદેવ છે, કાશી વિશ્વનાથ મહાદેવ છે. એમાંની એક ધરોહર આપતા આ જ આપણા ઉમતા ગામના મસ્યા મહાદેવ, એ પણ આપણી ધરોહર ઉમતા ગામની શોભા અને ગૌરવ છે. એટલે તમે જે બધા આવ્યા છો દાદા, તમને ભણવાની અંદર ખૂબ જ આગળ વધારે અને આ જગ્યાને તમે મોટા થો, ભણો ગણો, હોશિયાર થો, આશીર્વાદ છે ભૂલતા નહીં. અને એવો આ લેખ પડી જાય કે મસ્યા મહાદેવની અમે ટૂર કરી હતી, પ્રવાસ કર્યો હતો. અમે જોમફળ ખાવા જતા. સાહેબો આવા આચાર્ય સાહેબો હોય ને, ફક્ત અમારા 10 પૈસા લઈ જવાના અને રૂપેણ નદીના કોઠે અહીં રાયચંદબાની જોમફળવાળી અને માળીની જોમફળવાળી 10 પૈસાની અંદર આવું બધું બેહવાનું અને એક એક જોમફળ આવવાનું, મળી મસાલા ભરાય અને એ ખાવાનું. એટલે ઘણી ટૂરો કરી છે અને ખરેખર આજે આનંદ છે. હું સાહેબ આચાર્યોને કહું છું કે ગામના જે કંઈ મહાદેવ મંદિરો હોય, આપણે મંદિર મહાદેવનો એક વિડીયો ઉમતા ગામનો જેટલા મંદિરો છે ને, આપણા કૌશિકભાઈ હાલ ઉતારે છે ને, અમે મંદિર સાથે રહી ઉમતા ગામના. તમે મોબાઈલ ઓછો જોજો, બીજો ત્રીજો ના જોતા, પણ યુટ્યુબની અંદર બીકે સ્ટુડિયો આ બધું સર્ચ કરી જોજો તો ઉમતા ગામની ધરોહર, આપણી જે સંસ્કૃતિ, ઉમતા ગામની કેટલા મંદિરો છે એ તમને ઝોકી થશે અને દેખાશે. આ બધા યુવાન મિત્રોનું ખાસ કહું છું કે ઉમતા ગામના આપણા દિન પ્રતિદિન આગળ એની પ્રગતિ ઉત્તર વધી જાય એવું આપણે આયોજન કરવાનું છે. વિશેષ આ મંદિરનું કામ પૂર્ણ થાય એટલે સારામાં સારું આયોજન બધા ભેગા મળી સમસ્ત ઉમતા ગામના સહયોગથી આપણે સારો દાદાને એમના નિજ મંદિરની અંદર સ્થાપિત કરવાના છે. એ પણ કાર્યક્રમ છે. અને એ કાર્યક્રમ જ્યારે થાય, દાદાની ઈચ્છા હોય ત્યારે બધા સ્વયંસેવકોમાં ભૂમિકામાં દરેકે સમય આપે અને સેવાનું કાર્ય એ તમારે પૂર્ણ કરવાનું છે. બરાબર? તમે આવ્યા છો, શિક્ષકો આવ્યા, સાહેબો આવ્યા, સૌનો હું આભાર માનું છું. આપણી ફરજ છે, આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એક ઘડી બે ઘડી ભજનનો હું કલાકાર છું. હું બચપનથી ભક્તિભાવમાં સ્કૂલમાં ભણતો ને એટલાથી જ ભજન શરૂ કરેલો હું. એટલે ભગત તરીકે હાલ થોડો ઘણો ખ્યાતિ નામ પામ્યો છું. એટલે બે લીટી કહી દઉં. कैलाश के निवासी नमो हे बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहारे बोले द्वार तार हो, आयो शरण तिहारे बोले द्वार तार हो. हे भोलेनाथ त्रिपुरारी कष्ट कापतु, कष्ट कापतु, देवादि देव सर्वनो चे मान बाप तू, देवादि देव सर्वनो चे मान बाप तू. वो कान क्या करूं मैं बोले बोले, अखान क्या करूं मैं राखो गडेर का, चपटी बापूत में खजाना कुबेर का. ए बड़ा है तेरा जायदा, बड़ा दातार तू, बड़ा दातार तू, आयो शरण त्यारे बोले द्वार तार हो. બોલ્યો શ્રી મસ્યા મહાદેવ કી જય. બે હાથ અદ્ધર કરી દો કે દાદા અમે તારા શરણે આવ્યા છીએ. આ અમને સારી સદબુદ્ધિ બુદ્ધિ આપજે, અમારા ઉમતા ગામનું નામ રોશન થાય એવું. અને અમને ભણવામાં ખૂબ જ મને લગાવીને અમને સારું અમને શિક્ષણ અપાવજે. અમારા ગુરુજીને, અમારી બહેનોને બધાને ખૂબ જ આશીર્વાદ. અને એક નિયમ રાખવાનો, શાળામાં જાઓ એટલે ગુરુવંદના, માતા પિતાની વંદના આ બધું કરો છો. નિશાળમાં જાઓ એટલે બેનને પગે લાગો છો, સાહેબને પગે લાગો છો. હા, ના લાગતા હોય તો લાગજો. અને આપણા આવા દાદા દેવોને આપણે પગે લાગવાનું. અસ્તો તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર.
હા, તાળી પાડવા અમારો પેલો મિસ્યો. એટલે આપણે આનંદ મંગલ કરવાનું. પણ આજે શિવ સાનિધ્યની અંદર સરસ મજાના એવા મસિયા મહાદેવ ઉમતા ગામની અંદર જે આપણે બિરાજમાન છે, જેના થકી આખું ઉમતા ગામ જગ જાણીતું છે. લોકો અલગ અલગ પ્રાંતોની અંદર, વિદેશની અંદર પણ આપણા ઉમતા ગામના એવા મહાન વ્યક્તિઓ વસ્યા છે અને શાળાની અંદર તો આપણે ભરપૂર એવું દાન પણ મળી રહ્યા છે. આ બધો આભાર માનીએ તો પરમાત્માનો છે. સદબુદ્ધિ આપણે સરસ મજાની પરમાત્મા આપે અને સદમાર્ગે આપણે એને દોરી જઈએ એવા મસિયા મહાદેવ આપણને એવા સરસ મજાના આશીર્વાદ આપે. દરેકે દરેક બાળક ભણવાની અંદર, રમત ગમતની અંદર અને સારા સારા કૌશલ્યો એની અંદર, તબલા વાદક હોય, સંગીતની અંદર હોય અને આગળ વધે એવા આપણે મસિયા મહાદેવને નમન કરી આપણે એમને પાસે એક ભિક્ષા માગીએ છીએ, આપણને દાન રૂપિયા આપે અને દરેક બાળક અવ્વલ થાય અને ગામની અંદર પોતાના સમાજ, શાળા અને ગામનું નામ ગૌરવશાળી બનાવે એવા મસિયા મહાદેવ પાસે આપણે પ્રાર્થના અર્ચના કરીએ છીએ. જો ભાઈ અત્યારે આપણે શાળામાંથી અહીંયા આવ્યા, આશરે 2 થી 2.5 કિલોમીટર થયું. કેટલું થયું? કેટલું થયું ભાઈ? 2 થી 2.5 કિલોમીટર. 2 થી 2.5 કિલોમીટર આપણે ચાલતા આવ્યા અને મસિયા મહાદેવના દર્શન પણ કર્યા. હવે આપણે શાંતિથી બેસી સરસ મજાના પ્રસાદનો લાવો લઈશું. ભક્તિમય વાતાવરણ બનાવી પછી એટલે શું હોય ભાઈ? ભગવાનની પ્રસાદ. જે પ્રસાદ આપણા પેટ સુધી જે પાચન તંત્રમાં પચશે, એનું લોહી બનશે અને આપણા મગજ સુધી પહોંચશે અને સરસ મજાના વિચારો આવે અને ભણવા ગણવાની અંદર આપણે આગળ વધીએ એવી અભ્યર્થના સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. આ જેવા મંદિર બની રહ્યું છે ને, એ સપનું છે. સપનું સાકાર થઈ રહ્યું છે અને એ સપનું સાકાર કરવા માટે જેને સપનું આપ્યું હતું ભગવાન શિવ દાદાએ, ખરેખર ધન્યવાદ કહેવાય. એ મનખા અવતાર ધન્યવાદ અને ધન્ય બની ગયો એવા અમારા બાલાજી ઠાકોર અને ન્યાયી જે આપણે LIC નવીનભાઈ, ખરેખર આ મંદિરની એટલી બધી છેલ્લા 3-4 વર્ષથી જહેમત ઉઠાવી એક સપનાને સાકાર કરવા માટે પૂર્ણ સહયોગ, તમામ દાનવી દાતાઓના સહયોગથી બધાએ સારો સુંદર સહયોગ આપે. અત્યારે એક મંદિર નિર્માણ એનો આકાર લઈ રહ્યું છે અને ટૂંક સમયની અંદર એનો સંપૂર્ણ આપણે ભગવાન શિવ બાબાને પોતાના નિસ્થાને આપણે સમગ્ર સહયોગથી દાનવી દાતાઓનો મોટો મેળાવડો, મોટો પ્રસંગ આપણે ટૂંક સમયની અંદર પણ કરવાનો છે. આ 2 તારીખે આ 2-3 આપણા એક ભજન કાર્યક્રમ ઉમતા ગામના તમામ મંડળોને રવિવારનો દિવસ છે. એ દિવસે પણ આપણા ઉમતા ગામના ભજન મંડળોને આપણે ઉપસ્થિત કર્યા છે. બાલાજી ખરેખર પ્રભુ ભક્તિ કોને કહેવાય? આટલો બધો વિશ્વંભર નાદ વિશ્વનો, જેને ભગવાન કહેવાય, ભોળિયો નાથ શિવ બાબા, દેવાદિત દેવ, દેવોની અંદર પણ જેનું મુખ્ય સ્થાન છે એવો દેવાદિત દેવ અને એના આશીર્વાદ અને એનો સ્ત્રોત, એની અમી નજર આપણા બાલાભાઈના ઉપર ઉતરી કે હે શિષ્ય, તું નિમિત્ત છે ફક્ત, અને જે કંઈ કરવાનું શું કરતા હતા હું છું. તો આ જગ્યા ઉપર બાલાજી આવ્યા અને એમને નિરીક્ષણ કર્યું અને બાબાનો એક સંપૂર્ણ ભરોસો, વિશ્વાસ સાથે આ કામ આરંભ્યું. સાથે નવીનભાઈ LIC ન્યાયી, એ આપણા જ ગામના, બંને આપણા જ ગામના છે અને એમના સહયોગથી એમણે પૂર્વ ભૂમિકાથી તૈયાર કરી પ્રાચીન જે જૂનું પુરાણું હતું, આપણી ધરોહર સંસ્કૃતિ તે ધરવાઈ ગઈ હતી આ જગ્યા ઉપર, એને ફરીથી ચેતનને જાગૃત કરવા માટે જેમને સહયોગ આપ્યો છે આ બંને કાકાઓને આપણે તાલીઓના ગગડાથી વધાવેલો અને સંપૂર્ણ એમની ઓળખ રાખવાનું દરેકના દિલમાં સમાવવા જોઈએ અને એ ગૌરવ બનશે, આપણને ગૌરવ અપાવે એવો ઇતિહાસ આ ગામનો બની રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે આ પર્યટન લઈ અને આવી રહ્યા હતા અને એ વખતે જગદીશભાઈ સાહેબ અને અમે સાથે હતા, તો જગદીશભાઈ સાહેબને એક શબ્દ કીધો કે નવીનભાઈ, કે જે આપણા રસ્તા પર આવી છે કે તમે પાણી છંટાયું હતું? મેં કીધું ના ભાઈ, અમે નહીં છંટાયું, પણ મેં કીધું આ મહાદેવે મેં કીધું એની હિમવર્ષા કરી છે અને કીધું એ જે હિમની કણો રહી એના હિસાબે આપણને લાગે છે કે પાણી છંટાયેલું છે, પણ અમે કોઈ પાણી છંટાયું નહીં. અને અત્યારે આ જે આ મંદિર જોઈએ છીએ તો અમને તો સપના જેવું લાગે છે કે ખરેખર આટલું મંદિર
એક વસ્તુ સમજો કે અમારી તો કોઈ હેસિયત જ નહીં કે અમે કશું કરી શકીએ, કે અમારા જોડે એટલું નાણું એ નથી કે અમે મહાદેવનું મંદિર અમે એકલા ઊભા કરી શકીએ, એવી અમારી કોઈ શક્તિ જ નહીં. પણ આ જે થવા પાછળનું જે કારણ રહ્યું એ મહાદેવ પોતે જ છે, અને મહાદેવે શક્તિ આલી અને મહાદેવની શક્તિથી જ બધું થઈ રહ્યું છે. અને અત્યારે હાલ અહીંયા આગળ જે જોઈએ છીએ તો આ બાળા રાજાઓ જે અહીંયા બેઠા છે એ બાળા રાજાઓ પણ એ મહાદેવનો જ પ્રતાપ છે, અને મહાદેવના પ્રતાપના હિસાબે જ અહીંયા આગળ બેઠા છે. તો આપણે આજે આ જે મહાદેવના સામે આપણે બેઠા છીએ તો બધા બાળા રાજાઓ પોતાના હાથ ઉપર કરશે, બધા. અને એવો જયઘોષ બોલાવીશું કે જે જયઘોષ ઠેડ આપણા ઉમતા ગામ, રંગપુર ગામ, જાસકા ગામ અને ઠેડ મહાદેવ પ્રયાગરાજ કુંભ સુધી આપણો અવાજ મહાદેવના સુધી પહોંચે, અને મહાદેવ આપણને જબરજસ્ત ભણવામાં બુદ્ધિ આલે, શક્તિ આલે. તો એવો જયઘોષ બોલાવીશું તો બધા પોતાના હાથ ઊંચા કરો. બોલો શ્રી મસીહા મહાદેવની હરે હરે મસીહા મહાદેવની નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. એટલે સંસ્કૃતિનું ધરોહર ગામ, મહાભારત કાળથી જે ગામ પોતાની આગવી ઓળખ ધરાવે છે એવું ગામ એટલે ઉમતા ગામ. અને આમાંથી વડીલોએ તો વાંચેલું હશે, આખા મહાભારતની અંદર ગુજરાતના 2 જ ગામનો ઉલ્લેખ છે, એક પિલવાઈ ને એક ઉત્તમ નગરી તરીકે ઉમતા. એટલે આપણે બધા નસીબદાર વ્યક્તિઓ છીએ કે આ ભૂમિ પર આપણે જન્મ લીધો છે. આપણી ધર્મભૂમિ, કર્મભૂમિ છે, જન્મભૂમિ છે. અને અહીંની પ્રજા આજથી નહીં ભાઈ, વર્ષોથી અહીંની પ્રજા ખમીરવંતી રહી છે, દાનવીર રહી છે. તમે જોઈ રહ્યા છો કે મહાદેવનું મંદિર જ્યારે નિર્માણ થઈ રહ્યું છે તો ખડે પગે એવા નવીનભાઈ, કૌશિકભાઈ, બાલાજી, આ બધા જ સ્વયંસેવકો ખડે પગે રહે છે. આશરે 3-4 વર્ષથી એ સતત આની અંદર અવિરત પોતાનું યોગદાન આપી રહ્યા છે. તો આપણે બધાને અહીંયા આવવાનો લાવો મળ્યો, શાળા પરિવારને અહીંયા આમંત્રણ આપ્યું, એ બદલ હું સમગ્ર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ફરી એકવાર આપણે મહાદેવનો નાદ કરીશું. નમઃ પાર્વતે પતે હર 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 મહાદેવ હર.